બંધ થઈ ગઈ ને તો રહી જઈશું રસ્તામાં રેસ નહીં છોડવાનું. આપણા સોનાના બિસ્કિટ પેલા વ્યવસ્થિત મૂકી દઈએ, એમાં પડી બળી જશે ને તો પછી ગંદી લાગી જશે. ભાઈ બહુ ભારે છે આ તો. ડાયરેક્ટ બુકિંગ લઈને જો એટલો ભરાઈ ગયો ને, અડધો કલાક ત્યાં બગાડ્યો, અડધો કલાક અહીંયા બગાડ્યો, એન્ટ્રી કરાવો અહીં આવી ફસાઈ ગયા. હેલો ફ્રેન્ડ્સ, તો આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે ને આપણા અત્યાર છીએ ચિલોડા. તો ફ્રેન્ડ અત્યારે વાગી ગયા છે કમ્પ્લીટ 11:43 થઈ ગઈ છે. રિક્ષા તો ફ્રેન્ડ આજનો દિવસ કેવો રહેશે તો લાસ્ટ સુધી બને રહેજો. આપણે અત્યારે ઉબરમાં ખાલી એક બુકિંગ મારી છે નાની. આજનું વાતાવરણ જોવા જાય ફર્સ્ટ ક્લાસ વરસાદ આવે એવું થઈ ગયું છે. વરસાદ આવ્યો નહીં તો આપણે તો બધામાં લોગિન થઈ ગયા છે. હજી સુધી બુકિંગ આવી નહીં, બુકિંગની રાહ જોઈએ છીએ. ગાંધીનગરથી આપણે આવી ગયા હતા ખાલી ચિલોડા. ગાંધીનગર તો બુકિંગો આવતી નહીં એટલે આપણે આવી ગયા દરરોજ અમદાવાદ. તો આજનો દિવસ કેવો રહેશે તો લાસ્ટ સુધી બને રહેજો. અને વરસાદના ટાઈમમાં એવી પરિસ્થિતિ હોય છે, રિક્ષાવાળાની કેવી હાલત હોય છે, તો લાસ્ટ સુધી બને રહેજો તો હું તમારી સાથે શેર કરીશ. આપણે અત્યારે પહેલી બુકિંગ આવી છે રેપિડોમાં જવાનું છે નાના ચિલોડા. તો આપણે કસ્ટમરની રાહ જોઈએ છીએ. આવી ગયા છે લોકેશન ઉપર. હા કાલ ભૈયા બેડ વાળો ભાઈ રિક્ષા ને પેડે થઈ ગયા માટે તો આપણે આઈડી બુકિંગ કમ્પ્લીટ કરી નાખી. આનું ભાડું આવી 140 રૂપિયા. આવી ગયા હતા. અત્યારે વાગી ગયો છે કમ્પ્લીટ 1 અને આપણે આવી ગયા છે અત્યારે નરોડા જીઆઈડીસીમાં. વરસાદ પાછું ચાલુ છે. વરસાદની બેસીએ બુકિંગ આવે ત્યાં સુધી. રેપિડોમાં બુકિંગ આવી ગઈ છે. આપણે હાથની આપણે નરોડા એડમિટ 70 કિલોમીટર જાવ. બુકિંગ કમ્પ્લીટ કરना है. आपका आई गए हाथी जन हो गया भैया. हाँ बुकिंग बनने पे आई गया से गैस ना खाओ तो 281 રૂપિયાનો ગેસ આવી ગયો. આપણે ફૂલ જ કરાવી નાખ્યો. અત્યારે આપણે હાથી જનથી ખાલી આવી ગયા ઓઢવ સાઈડ. હવે ત્યાં બુકિંગો પડી ના અડધો કલાક ઉપર રાહ જોઈને ગયા હતા. અહીંયા જોઈએ પણ બુકિંગ હતું. આવી નાની બુકિંગો આવે છે. 2-3 કલાકથી વરસાદ ચાલુ છે. ભલે ધીરે ધીરે આવે છે, વરસાદ ચાલુ છે. જામ કરી બેઠો છે.
બાઈક વાળો જોવો બંધ થઈ ગયું બિચારાનું. માતાજીનું નામ લઈ દઈએ. બંધ થઈ ગઈ ને તો રહી જશું રસ્તામાં. રેસ નહીં છોડવાનું. અને ઉપર જ જવા દઉં. વરસાદ એવું પાણી બી એવું ભરાઈ ગયું. ભાઈ તો આપણે સામાન ભરી દીધો છે. સામાન ભરીને હવે જઈશું વચમાં જીઆઈડીસી જવાનું છે. ભાઈ વરસાદમાં ખાડાના બહુ ધ્યાન રાખવા. ખાડાની દીખાત ઈંટો થઈ જાય છે. ऐसा पूरी गाड़ी अंदर घुस गई. नहीं आखी नवी गाड़ी टोटल लॉस કરી નાખી. આપણે સોનાના બિસ્કિટ પેલા વ્યવસ્થિત મૂકી દઈએ. એમાં પડી બળી જશે ને તો પછી ધંધી લાગી જશે. ભાઈ બહુ ભારે છે આ તો. આ તો બહુ ભારે છે. વ્યવસ્થિત મૂકી દીધા. અને ડાયરેક્ટ બુકિંગ લઈને જો એટલો ભરાઈ ગયો ને. અડધો કલાક ત્યાં બગાડ્યો, અડધો કલાક અહીંયા બગાડ્યો. એન્ટ્રી કરાવો જો અહીં આવી ફસાઈ ગયા. કંપનીની અંદર આવી ગયા, ટ્રકની લાઈનમાં ફસાઈ ગયા. રસ્તો જ નહીં અંદર જવા માટે. અડધો કલાક બીજો અહીંયા ખોટી કરશે. બુકિંગ આપણે કરી કમ્પ્લીટ. નાનું ભાડું વાળું પડતું આવી છે તો ઓનલાઈન પેડ હતા. અત્યારે આપણે આવી ગયા છે ચાંદખેડા. તો આપણને બુકિંગ આવી ગયું હતું. વટવાથી આવ્યા હતા આપણે ચાંદખેડા. તો એનું ભાડું આવ્યું હતું 300 રૂપિયા જેવું. અને આજનું ટોટલ અર્નિંગ આપણે કરી છે પોર્ટલમાં 191 રૂપિયા. એમાં બધું પેમેન્ટ ઓનલાઈન આવી છે. 150 ડિલિવરીમાં કોઈ બુકિંગ મારી નહીં આપણે. અને ઉબરમાં કર્યું હતું 374, એટલે 375 નું કર્યું હતું. અને રેપિડોમાં આપણે 394 કામ કર્યું હતું. તો ટોટલ આપણે 1000 આસપાસ જેવું કામ કર્યું હતું. તો આજે તો ગાઈઝ વ્લોગ આજનો દિવસ બી એવો હતો, કારણ કે વરસાદ એવો પડ્યો હતો. એટલે તો આજનો વ્લોગ અહીંયા ખતમ કરીએ. નેક્સ્ટ વ્લોગ માટે લાઈક સબસ્ક્રાઈબ કરો. ટાટા બાય બાય, સી યુ.